હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે કાઠિયાવાડી કઢી અને ખીચડી બનાવશું. તેના માટે મેં એક કુકરમાં ગરમ પાણી મૂકેલું છે. તેમાં 2 ચમચી ઘી અને સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે. પાણી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં ચોખા અને મગની દાળ સરસ ધોઈ અને પછી પાણીની અંદર એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે કુકર બંધ કરી અને 3-4 વિસલ થવા દેશું. વિસલ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું. આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તેના ઉપર ઘી એડ કરી અને પછી એને સરસ મિક્સ કરી દેવાનું છે. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કઢી માટે એક વાસણમાં 2 મોટા વાટકા જેટલી છાશ લીધી છે. તેની અંદર 1 ચમચી ચણાનો લોટ એડ કરેલો છે. જો કોઈને ઘાટી કઢી જોતી હોય તો 1 ચમચીથી થોડો વધારે ચણાનો લોટ એડ કરવાનો. બાકી આટલી છાશ માટે આપણે 1 જ ચમચી ચણાનો લોટ એડ કરશું. ત્યાર પછી તેમાં મીઠું એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. પછી એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું સાતળવાનું છે. સતળાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં નાખી વઘાર કરવાનો છે. મેં લીલી મરચી પણ એડ કરેલી છે તીખાસ માટે. પછી તેમાં છાશવાળું જે મિશ્રણ હતું એ આપણે એડ કરી અને સરસ ઉકળવા દઈશું. કઢીને સરસ ઉકળવા દેવાની છે. ત્યાર પછી તેમાં હળદર નાખશું અને મેં મીઠાશ માટે થોડોક ગોળ પણ એડ કરેલો છે. એનાથી આપણી કઢી એકદમ ખાટી અને મીઠી 2 ટેસ્ટ આપશે. અને મેં મરચી એડ કરી છે એટલે થોડીક તીખી પણ, ખાટી મીઠી અને તીખી કઢી તૈયાર થશે. ત્યાર પછી તેમાં આપણે ધાણા જીરું પાવડર અને સૂકું લાલ મરચું પાવડર એડ કરશું. પછી સરસ ઉકળવા દેવાની છે કઢીને. કઢી જેમ જેમ ઉકળશે તેમ તેનો સ્વાદ સરસ આવશે. એટલે કઢી ખૂબ ઉકાળવાની છે આપણે. કઢી ઉકળી જાય એટલે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને લીલા ધાણા ઉપર એડ કરી દેશું. તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે.